ટીલાળા ચોક નજીક આવેલ એક નિર્માણધીન પુલ છે તે ક્યાંક ધરાશાયી થયો છે। તંત્ર છે તે ક્યાંક આ ઘટનાને છુપાવવાના પ્રયાસો માટે થઈને હજુ તપાસ થાય તે પહેલા જ છે તે અહીંયાથી આખો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। રાજકોટ શહેરમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી। જે દ્રશ્યો હું આપને દેખાડીશ કે રાજકોટના ટીલાળા ચોક નજીક આવેલ એક નિર્માણધીન પુલ છે તે ક્યાંક ધરાશાયી થયો છે। ગઈકાલે રાત્રિના સમયે છે તે આ પુલ જે બની રહ્યો હતો તે પુલનો આખો ભાગ છે તે પડી જતાની સાથે જ જ્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે જે વસ્તુઓ લગાવવામાં આવી હતી, લોખંડના જે ટેકાઓ મૂકવામાં આવ્યા હતા સહિત છે તે પુલ નીચે પડ્યો છે। ત્યારે ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। ઘણા સમયથી કામગીરી ચાલુ હતી પરંતુ તંત્ર છે તે ક્યાંક આ ઘટનાને છુપાવવાના પ્રયાસો માટે થઈને હજુ તપાસ થાય તે પહેલા જ છે તે અહીંયાથી આખો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે જેસીબી અને જે રીતના ખટારો અહીંયા પહોંચ્યા છે ને કાટમાળ જે અહીંયા પડ્યો છે ભરી રહ્યા છે। ત્યારે જે આવી ઘટનાઓ રાજકોટ શહેરની અંદર બનતી હોય ત્યારે અહીંયા કહીએ કે જે આ પુલ બની રહ્યો હતો ત્યાં અનેક કારીગરો છે તે કામ કરતા હતા પરંતુ જે ઘટના છે તેમાં ક્યાંક સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ આ જે પુલ બનાવવામાં આવી રહ્યો હતો ત્યાં ક્યાંક હળવી ગુણવત્તા વાળો માલ વાપરવામાં આવ્યો હોય તેવી લોકમુખે ચર્ચાઓ છે તે થઈ રહી છે। પહેલી વાત તો સાહેબ પુલ તૂટ્યો નથી, પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે। આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતા કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું, એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો, માટે કરીને સ્લેબ 4 ઇંચ નહીં। હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મીટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું। નબળી ગુણવત્તાની સિમેન્ટ સાહેબ વપરાણી નથી, નબળી ગુણવત્તાનું સ્ટીલ વપરાણું નથી। સ્ટીલ અને સિમેન્ટ વાપર્યા પહેલા અધિકારીઓ ઘણા બધા ટેસ્ટિંગ કરતા હોય છે, પછી જ અમને પરમિશન આપતા હોય છે સ્ટીલ અને કોન્ક્રીટ વાપરવા। પુલ કાસ્ટિંગ દરમિયાન ટેકાનું વેલ્ડિંગ તૂટી જતા, જે ટેકા તમને દેખાય છે એનું વેલ્ડિંગ તૂટી જતા સ્લેબ 4 ઇંચ બેસી ગયો હતો, કોન્ક્રીટ બેસી ગયું હતું, કોન્ક્રીટ 4 ઇંચ બેસી ગયું હતું। નહીં ખામી શું, ઘણા બધા કામ કરતા હોય, નાની મોટી ખામી અને ભૂલ થતી હોય છે, બાકી કોઈ નબળી ગુણવત્તા કે કોઈ નબળી ક્વોલિટીનું કામ છે એવું નથી। 4 ઇંચ બેસી ગયો તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય માટે કરીને અમે ડિસમેટલિંગનું ડિસિઝન લીધેલ છે। હકીકતમાં પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી, પરંતુ જ્યારે 150 ફૂટ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડની અંદર રોડની સાથે બ્રિજનું પણ કામ ચાલુ હોય, ત્યાં બ્રિજના કામની અંદર કાલે સવારે 50 મીટરના સ્પાનમાં 10 મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી। અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા। સ્લેબ ભરતા ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સહેજ ખસ્યો સપોર્ટ, એટલે સ્લેબ સહેજ બેન્ડ થયેલો, એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ જ તે એ સ્લેબને આખો હટાવી લેવામાં કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી એ સ્પાનની કામગીરી શરૂ થશે। ના, એવી કોઈ એ ટેકા જ હોય છે, એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય, સ્લેબનું વજન વધતું જાય, કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે, એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય, જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સેજ પેલું થયેલું હશે, એટલા માટે આ સેજ બેન્ડ થયેલો અને એમના આધારે આપણી સૂચનાને આધારે જ એજન્સીએ એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। આ ઘટના એક નથી, સાંઢિયા પુલમાં પણ આવી ઘટના છે તે અગાઉ બની ચૂકી છે। ત્યારે તંત્ર હવે જે આ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે આની તપાસ કઈ રીતે કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। સાહિલ ચપ્પા, અવર રાજકોટ, રાજકોટ।